તો અહીંયા આગની ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો વાત કરીએ જેતપુર પધારો રિસોર્ટમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। વાત કરીએ ધોરાજી રોડ પર હનુમાન ચોકડી પાસે આગ ઘટના બની છે, જેમાં ભીષણ આગ લાગી છે। એલપીજીના બાટલા લીકેજ હોવાથી આગ લાગી હોવાની પ્રાથમિક અનુસાર શંકા લગાડવામાં આવી રહી છે। મોટા પાયે આગમાં મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। રિસોર્ટ આખો લાકડાની ઝૂંપડીથી બનેલો હતો, જેથી મોટું નુકસાન થયું છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કઈ રીતે આ ભીષણ આગ ફાટી નીકળી છે। ભીષણ આગ લાગવાનું કારણ જે રીતે ગેસના બોટલ છે તે લીકેજ થવાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જેના કારણે આગ લાગી છે। તો ઘટના સ્થળે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। આપ જોઈ શકો છો કે આગ કેટલી ભીષણ પ્રકારે લાગી રહી છે। જેતપુરનો આ પધારો રિસોર્ટ છે, જ્યાં આગળ આગ લાગી છે। જણાવવામાં આવી દઈએ કે આ જે રિસોર્ટ છે સંપૂર્ણ લાકડાનો બનેલો રિસોર્ટ છે। ગેસનો બાટલો લીકેજ થવાથી આ આગ આટલી ભીષણ રૂપ ધારણ કર્યું છે અને જેના કારણે લાકડાનો રિસોર્ટ બનેલો છે, જેના કારણે વધુ નુકસાન થવાની ભીતિ છે। મોટા પાયે આગના મોટા ભાગનો જે સામાન કહી શકાય તે બળીને ખાખ થઈ ગયો છે। આખો રિસોર્ટ લાકડાની ઝૂંપડીનો બનેલો હોવાથી આ આગ આટલી પ્રસરી રહી છે। મહત્વના સમાચાર અહીંયા જેતપુરના પધારો રિસોર્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ધોરાજી રોડ પર હનુમાન ચોકડીની આ ઘટના બની છે, જેમાં આગ લાગતાની સાથે જ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। આપ જોઈ શકો છો કે આગ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। મહત્વની બાબત એ કહી શકાય કે જે આ રિસોર્ટ છે એની આજુબાજુ કોઈ એવી દુકાનો નથી કે જેના કારણે આગ વધારે પ્રસરી શકે। મહત્વનું કહી શકાય કે રિસોર્ટમાં ભારે નુકસાન થયું છે। આપ જોઈ શકો છો જે રીતે આ સંપૂર્ણ રિસોર્ટ લાકડાનું બનેલું હતું, જેના કારણે ભારે નુકસાન થયું છે। ગેસનું બોટલ લીકેજ થવાથી આ ઘટના બની છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આખું રિસોર્ટ લાકડાનું બનેલું છે, તેથી સ્વાભાવિકપણે આગ આટલું વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે। તો જેતપુરના પધારો રિસોર્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। આગ લાગવાનું કારણ ગેસનું બોટલ લીકેજ થવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ જણાવી દઈએ કે આ સંપૂર્ણ જે રિસોર્ટ છે તે લાકડાના ઝૂંપડપટ્ટીમાંથી બનેલું છે। કહી શકાય કે લાકડાની સામગ્રીનો સૌથી વધારે ઉપયોગ આ રિસોર્ટમાં કરવામાં આવે છે, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। આપ જોઈ શકો છો કે આગ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। તો જેતપુરના પધારો રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની છે।